2 વર્ષ બાદ મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ ફેઝનો સંપૂર્ણ રૂટ હવે શરૂ થશે, કેમ કે ઓક્ટોબર 2022માં શરૂ થયેલ ફેઝ 1ના રૂટમાં થલતેજથી થલતેજ ગામ રૂટનું કામ બાકી હતું. જમીન સંપાદન, કોર્ટ અને કેસ અને ટેકનિકલ કારણોસર કામમાં વિલંબ થયો હતો, જેને લઈને થલતેજના સ્થાનિકોને ઘણી અગવડતા પડી હતી. તો ખરાબ રસ્તા અને અન્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો અને હવે જ્યારે આ 1.5 કિલોમીટરના રૂટનું કામ પૂર્ણ થયું છે અને હવે ડિસેમ્બર મિડલ સુધી ત્યાં મેટ્રો ટ્રેન શરૂ થવાની છે, જેને લોકો આવકારી રહ્યા છે. સાથે જ 2036ની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને થલતેજ ગામથી શિલજ, મણિપુર સુધી મેટ્રો લંબાવવાની યોજના પણ છે, કેમ કે અમદાવાદ 2036માં ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, જેને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને પણ વિસ્તરણ યોજના બનાવી છે, જેના ભાગરૂપે થલતેજથી મણિપુર અને શિલજથી મોટેરા વાયા વૈષ્ણોદેવી ચાંદખેડા રૂટને સમાવવાની તૈયારી છે. જ્યાં થલતેજ ગામ ખાતે મેટ્રોનો રૂટ પૂરો થયા પછી તેને શિલજ 4 રસ્તા થઈને મણિપુર સુધી લંબાવવામાં આવશે.